હાય, મારું નામ વિશાલ. અમે આજે શીખવાના છે ABCD, બરાબર? કારણ કે અમે આવ્યા છે ઇન્ડિયાથી, USA. ઇન્ડિયામાં મારી આરવી ભણતી હતી ગુજરાતી મીડિયમમાં, શિશુ મંદિર સ્કૂલમાં. ત્યાં મેં પહેલેથી જ ભણતી હતી, પણ હવે મેં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવી ગઈ. હા, હવે એ યુએસએમાં ન્યુયોર્ક સ્ટેટમાંથી પણ યોર્કવિલી ટાઉનમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણશે. તો ત્યાં એને ABCD શીખવી પડશે. તો એના માટે અમે આ બુક પરચેસ કરી છે, જ્યાં અમે એને ABCD એટલે નવસારીથી. હા, સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, બરાબર. પછી આ ઘર પર કલર કરવાનું. પછી આપણે શીખા ABCD. આ શું છે? A for એપલ. આ શું છે? B B for મધ. મધમાખી, bees. Bee. C for Cat. cat. Meow meow. મ્યાઉ મ્યાઉ કરે કે. D for Dolphin. dolphin. E for Elephant. elephant. અહીંયા સુધી તો આવડી ગયું. હવે આપણે કરવાનું છે F કરવાના. F ના સ્ટ્રોક કેવી રીતે લેવાના? સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, બરાબર. પછી જ્યાં જ્યાં F છે ત્યાં સર્કલ કરવાનું, બરાબર. તે રીતે G, H અને I કરી નાખો. પપ્પાનું કામ પૂરું કરીને આવે. બાય બાય. આરું કામ કરે છે, એનો વિડીયો ચાલુ રાખજો તમે. તો આ જો પપ્પાના દોરી આપ્યું છે આ બંડલ. ના માં ગોળવી કરવાનું છે. મારા પપ્પાએ કીધું. ચાલો. F for fish. તો થઈ ગયો મારો F for. પાછો F for કરવાનો. તો આડી લીટી, ઊભી લીટી ને આડી લીટી. સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. Sleeping lines, standing lines, sleeping line. Sleeping line, standing line, sleeping line. તો તેવી રીતે આ બધા દોરતી જવા ને એવું બોલતી જવા. એટલે તમારે બી ખબર પડે કે સ્ટેન્ડિંગ લાઈન ને સ્લીપિંગ લાઈન એવું બધું બોલવાનું આવે ને લખવાનું આવે એવી રીતે. તો સ્લીપિંગ લાઈન પહેલા કરવાની આવી રીતે, ને પછી ઊભી લીટી એટલે સ્ટેન્ડિંગ લાઈન. તો આવી રીતે કરવાની ને આવી રીતે સ્લીપિંગ લાઈન. મોરી પેન્સિલ છે, તમે કેમ લેવો હો? તો સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. બસ આવી રીતના કરતા રહેવું. બાય બાય. એવી રીતે દરરોજ મેં લખાઈને તમારે બતાવવા. લેસન કરતા કરતા. બાય. YouTube ચેનલ પર લાઈક કરજો. ડેડી એન્ડ